નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી। પંખાડા ગામની સીમમાં એક મહિલા પર પાશવી બળાત્કાર ગુજારી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે નસવાડી પોલીસની સતર્કતાને કારણે આ નરાધમ હવે જેલના સળિયા પાછળ છે। તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા ગામમાં ગત 20 ફેબ્રુઆરીએ આ સનસનાટીભરી ઘટના બની। જંગલ વિસ્તારમાં મહિલાની એકલતાનો લાભ લઈ વિકેશ ઉર્ફે વિકો નારણ ભીલ નામના શખ્સે તેની સાથે હવાનિયતની તમામ હદો વટાવી દીધી। બળાત્કાર ગુજાર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને પોતાનો ગુનો છુપાવવા માટે આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાનો પણ અરેરાટીભર્યો પ્રયાસ કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા જ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને છોટાઉદેપુર એસપી આઈજી શેખે તાત્કાલિક એક્શનના આદેશ આપ્યા। બોડેલી ડિવિઝનના એએસપી હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ ઇન્ટેલિજન્સનો સહારો લીધો। પરિણામ એ આવ્યું કે ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસના સકંજામાં આવી ગયો। પોલીસ સ્ટેશન વિસ્તારના તણખલા આઉટપુટ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ એક મહિલા જંગલ વિસ્તારમાં બેભાન હાલતમાં પડેલ છે એવા સમાચાર મળતા તાત્કાલિક આઉટપોસ્ટ ઇન્ચાર્જ પીએસઆઈ ડામોર સાહેબ ત્યાં પહોંચી ગયેલ અને જે પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા ખાતે રિફર કરેલ અને હાલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે। બનાવની વિગત એવી છે કે જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે એવા જે દુષ્કર્મનો આરોપી છે એ વિકેશ નારાયણભાઈ ભીલ, જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે। પરિવારજનો જે આક્ષેપ છે કે તો તેઓને પણ પકડવામાં આવશે। તપાસ હાલમાં ચાલુ છે। પીડિતા જે છે તે અસલ મગજની છે। પીડિતાના જે ભાઈના જણાવ્યા અનુસાર પીડિતા જે ગામના તમામ લોકો છે એ બધાને ઓળખી શકે છે, પોતાનું જે રોજિંદુ કામ છે એ પણ એ જાતે કરી શકે છે। ઓકે, નસવાડી ગામનો એક ગામનો રહેવાસી છું। ગઈ તારીખ 20/2/2026ના રોજ હું જીપનગર ગામે ગયેલો ત્યારે મને રામદાસ વિઠ્ઠલભાઈ તરફથી ફોન આવેલો કે આપણા સરપંચ ક્યાં છે, જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આવ। હું ત્યાંથી મોટરસાઇકલ લઈને રામદાસ વિઠ્ઠલના ઘરે જવા ગયેલો ત્યારે મને કીધું કે આપણા ગામની અંદર કોઈકની લાશ પડી છે અને ત્યાં જંગલમાં પડી છે। એટલે હું ત્યાં સ્થળ ઉપર અમે 7 માણસો લઈને ત્યાં તપાસ માટે ગયા તો ત્યાં ઉપર ટેકરી ફરીને જોયું તો ખરેખર લાશ પડેલી હતી। પણ પાછું એવું જાણવા મળ્યું કે પહેલાં વાટે લાશ આ બાજુના માથે હતી, આ બાજુ કેમ ફરી? એટલે અમે ત્યાં સ્થળ ઉપર નજીક જતા રહ્યા અને ત્યાં આગળ તપાસ કરી તો મારી બેન ગંગા અસ્થિર મગજની હતી, તે લોહી લવાણ અને નગ્ન અવસ્થાની અંદર ત્યાં પડેલી હતી અને કોઈ આમ હલનચલન નતો કરતો હતો, પણ થોડીક વાર રહીને હલનચલન કર્યું એટલે મને ખબર પડી કે આ જીવી છે। એટલે હું એને ગંગા ગંગા એમ બૂમ પાડી એટલે ગંગાએ કીધું કે પાણી પાણી એવું બૂમ પાડી એટલે મેં કીધું ગંગા ગંગા શું કોણ એવું કર્યું? ત્યારે મને એવું કીધું કે આપણા ગામના વિકેશભાઈ નારણ અને ભીમાભાઈ મોહન એ મારા પ્રત્યે મને આવું કર્યું છે અને નાગી કરીને મને આ ઉપર ચડી બેઠેલો એવું મને કીધું હતું। ત્યાંથી મેં જીવિત અવસ્થાની અંદર હતો એટલે મેં 108ને ફોન કરીને 108 તાત્કાલિક આવી ગઈ હતી અને હું પોલીસ સ્ટેશન તણખલા વાઘેલા સાહેબને ફોન કર્યો અને તે પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલા હતા અને 108 આવી ગઈ એટલે અમે નસવાડી દવાખાનાની અંદર દાખલ કરી। નસવાડીથી એને અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી રાજપીપળા રવાના કર્યા। રાજપીપળાથી એને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં હમણાં સિરિયસલી ત્યાં સેવા એને ચાલુ છે। અને આ ગંગાબેન છે મારી અસ્થિર મગજની બેન છે, એને એ માટે હું આજે મેં કેસ લખાવું છું। એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે। હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે। એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશનને આવ્યો છું। અને આવા મારા એક બનાવ નથી, હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવો થશે એ માટે હું જાણ કરવા માટે હું સરકારને મેં જાણ કરું છે કે મને ન્યાય મળે એવી આશા સાથે હું આવ્યો। એક બાજુ તમારી બેન છે મંદબુદ્ધિની, ઓળખી શકે અમુક માણસો જે મારા ઘરે આવે છે એ લોકોને ઓળખી શકે છે।
તમે જે આક્ષેપ જે કરી રહ્યા છે કે એક નહીં અનેક વ્યક્તિ હોઈ શકે એવો આક્ષેપ તમે કઈ રીતના કહી શકો? હા સાહેબ, એ એક વ્યક્તિ કરી નહીં શકે, કારણ કે એટલું બધું ત્યાં લોહી લવાણ અવસ્થાની અંદર બધી ગંભીર હાલતની અંદર અને ત્યાં જંગલની અંદર એક વ્યક્તિ કેવી રીતના હોઈ શકે? હે અને 10:30 થી 3 વાગ્યા સુધીની અવસ્થા ધોળા દિવસે આવું કર્યું છે એમ.